બાભરમાં આરસીસી રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની મનમાની તો નગરજનો ભોગવી રહ્યા છે હાલાકી। બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેરમાં વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે। વાત કરવામાં આવે ભાભર હાઈવેથી કનેક્ટ પ્રવેશદ્વારથી જૂના ગામ ખાડિયા આઝાદ ચોક પોલીસ સ્ટેશન તરફ જવાના રસ્તાની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી તેના અહેવાલ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવેલ। ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ચાલુ કરતા નગરજનોએ રાહતનો દમ લીધો હતો, પરંતુ મારુતિ બંગલાથી પટેલ બોર્ડિંગ આદર્શ હાઈસ્કૂલ સુધી લાવીને ફરી કામ બંધ કરેલ છે। આ અધૂરા રોડની કામગીરી દરમિયાન રોડ પર માટી પાથરતા ચોમાસાના પ્રથમ વરસાદે જ કાદવ કીચડ થઈ જતા સ્કૂલે જતા બાળકો, વડીલો, વાહન ચાલકો સહિત નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે। વારંવાર કામ ચાલુ બંધ કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, તો કામ પણ હલકી ગુણવત્તાનું થઈ રહ્યું હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે। નગરપાલિકામાં હડીગો જમાવી બેઠેલા આ કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે હાલમાં ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આ કોન્ટ્રાક્ટર પોતાને મન ફાવે તેમ ઠાગા થયા કરતા તેમજ કામ બંધ રાખતા આદર્શ સ્કૂલે આવતા જતા બાળકો, નગરજનો, ધંધાદારીઓ તેમજ વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। આ રસ્તાનું કામ પૂરું કરવામાં કોન્ટ્રાક્ટરને કયો ગ્રહ નડે છે તે પણ મોટો સવાલ છે।